વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેટ વાળા વાક્યોનું ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરીશું. તો જોઈએ એના નિયમો. તો લેટ્સ અથવા લેટસ આ બંને એક જ શબ્દ છે. લેટ્સ અથવા લેટસ બંને એક જ શબ્દ છે. લેટ્સ અથવા લેટસ બંને એક જ શબ્દ છે. તો લેટ્સ વાળા વાક્યમાં સેડ ટુ ને બદલે તમારે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ લખવાનું. લેટ્સ વાળા વાક્ય રચનામાં સેડ ટુ ને બદલે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ લખવાનું. લેટ્સ વાળી વાક્ય રચનાઓમાં સેડ ટુ ને બદલે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ લખવાનું. જો બચ્ચાઓ શું કહેવામાં આવે છે સમજો. લેટ્સ વાળી વાક્ય રચનામાં સેડ ટુ ને બદલે સજેસ્ટેડ ટુ, એટલે સેડ ટુ હોય તો સજેસ્ટેડ ટુ અને સેડ હોય તો ખાલી સજેસ્ટેડ જ લખવાનું છે. બરાબર. લેટ્સ વાળી વાક્ય રચનામાં સેડ ટુ ને બદલે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝડ ટુ નો ઉપયોગ કરવો. આમાં બી સંયોજક ધેટ મુકાશે. આ બે વાક્યોને જોડવા માટે સંયોજક ધેટ મુકાશે. સેડ ટુ ની જગ્યાએ તમારે સજેસ્ટેડ ટુ મૂકવાનું. પણ માનો કે એકલું સેડ હોય તો સજેસ્ટેડ અથવા પ્રપોઝડ મૂકવાનું, એ સમયે ટુ મૂકવાનું નથી. આગળ લેટ્સ ને બદલે તમારે ધે શુડ મૂકવાનું. લેટ્સ ની જગ્યા ઉપર તમારે ધે શુડ મૂકવાનું. લેટ્સ ની જગ્યા ઉપર લેટ્સ ને બદલે ધે શુડ મૂકો. લેટ્સ ને બદલે ધે શુડ મૂકો. લેટ્સ ને બદલે ધે શુડ મૂકો. લેટ્સ ને બદલે ધે શુડ મૂકો અને સંયોજક ધેટ મૂકો. સંયોજક ધેટ મૂકો. સંયોજક ધેટ મૂકો. સંયોજક ધેટ મૂકો. બરાબર. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, જો લેટ વાળા વાક્યોમાં કાર્ય કરવાની પરવાનગી માંગવાની હોય તો સેડ ટુ ને બદલે રિક્વેસ્ટેડ મૂકો, આજ્ઞાર્થ વાક્યોની જેમ. ઓકે. અને નિયમ એમાં આજ્ઞાર્થ વાક્યોના જ આવશે, આ યાદ રાખજો. અને એમાં સંયોજક તરીકે આપણે ટુ મૂકીશું. સંયોજક ટુ મૂકીશું. બરાબર. સંયોજક ટુ મૂકશું. હવે બચ્ચાઓ આપણી પાસે જે વાક્યો છે એમાં પહેલા લેટ્સ વાળી વાક્ય રચના આપણે જોઈશું. તો જો કિશન સેડ ટુ હર લેટ્સ વિઝિટ અ લાઇબ્રેરી. તો બચ્ચાઓ વાક્ય થશે કિશન સેડ ટુ નું આપણે લખવાના સજેસ્ટેડ ટુ હર. આ બંનેને જોડવા માટે આપણે સંયોજક ધેટ લખીશું. લેટ્સ ની જગ્યા ઉપર આપણે લખીશું ધે શુડ વિઝિટ અ લાઇબ્રેરી. એકવાર ફરીથી બચ્ચાઓ, સેડ ટુ ની જગ્યાએ આપણે સજેસ્ટેડ ટુ લખીશું. સેડ ટુ ને બદલે સજેસ્ટેડ ટુ લખીશું. સેડ ટુ ને બદલે સજેસ્ટેડ ટુ અથવા બીજું લખાય પ્રપોઝડ ટુ. લેટ્સ ની જગ્યા ઉપર આપણે ધે શુડ લખીશું. લેટ્સ ની જગ્યા ઉપર આપણે ધે શુડ લખીશું. ધે શુડ વિઝિટ અ લાઇબ્રેરી. ધે શુડ વિઝિટ અ લાઇબ્રેરી. બરાબર. આગળ શિવમ સેડ ટુ મી લેટ્સ લીવ. તો વાક્ય રચના બનશે શિવમ સેડ ટુ નું થશે સજેસ્ટેડ ટુ. શિવમ સજેસ્ટેડ ટુ મી. આ બંનેને જોડવા માટે સંયોજક ધેટ જ વપરાય. આ બંનેને જોડવા માટે સંયોજક ધેટ વપરાય. લેટ્સ ની જગ્યા ઉપર તમારે લખવાનું છે ધે શુડ. બચાવો, આ લેટ્સ નો મતલબ થાય લેટસ. લેટ્સ અને લેટસ બંને એક જ છે, એનું શોર્ટ ફોર્મ છે લેટ્સ. તો લેટ્સ ની જગ્યાએ તમારે લખવાનું ધે શુડ LEAV લીવ થશે. આગળ બીજું વાક્ય રોહન સેડ ટુ ધેમ લેટ્સ વિઝિટ સોમનાથ ધીસ વીક. તો જો બચ્ચાઓ રોહન પ્રપોઝડ ટુ ધેમ. તમે આ બંનેમાંથી ગમે તે લખી શકો છો, સજેસ્ટેડ ટુ કે પ્રપોઝડ ટુ ધેમ. આ બંનેને જોડવા માટે સંયોજક આપણે લખવાના ધેટ. લેટ્સ ની જગ્યા ઉપર તમારે લખવાનું ધે શુડ. લેટ્સ ની જગ્યા ઉપર તમારે લખવાનું ધે શુડ. લેટ્સ ની જગ્યા ઉપર તમારે લખવાનું ધે શુડ વિઝિટ. ધે શુડ વિઝિટ સોમનાથ ધીસ વીક
week નું થાય that week, this week નું થાય that week. ઇન્વર્ટેડ કોમા દૂર થશે. ફરીથી said to ની જગ્યાએ suggested to અથવા proposed to, said to ની જગ્યાએ suggested to અથવા proposed to, સંયોજક that, સંયોજક that, સંયોજક that, let's ની જગ્યા ઉપર they should, visit એમના આવશે અને this નું થાય that. નજીકના દર્શક શબ્દોનું દૂરતા દર્શક શબ્દોમાં રૂપાંતર કરવું. આગળ the teacher said to the class, let's clean this room today. તો the teacher suggested to the class. આ બંનેને જોડવા માટે આપણે સંયોજક લખવાના that let's નું થશે they should clean this room નું થાય that room, this room નું થાય that room અને બચાવ today નું થશે that day, today નું થશે that day જે અગાઉ આપણે આગળના વિડિયોમાં શીખેલા છે. ફરીથી said to નું suggested to થાય. let's વાળી વાક્ય રચનામાં said to નું suggested to કરો, સંયોજક that મૂકો, let's ની જગ્યા ઉપર આપણે they should લખીશું. હવે બચાવ જો આ જે ત્રણ વાક્યો છે એમાં let me, let her ગમે તે હોઈ શકે, બરાબર. અને અહીંયા મેં બે આજ્ઞાર્થ વાક્યો લીધા છે. આપણા જૂના આજ્ઞાર્થ વાક્યો પ્રમાણે જ આમાં કરવાનું, પણ આમાં ફિક્સ છે, તમારે રિક્વેસ્ટેડ જ લખવાનું છે. જ્યારે આમાં જો he said to her, please give me a pen, તો he requested her to give me એટલે him a pen. આ વાક્ય રચના બનશે. she said to them, don't shout in the class, તો she ordered, હુકમ કર્યો, she ordered them not to, સંયોજક અહીંયા આવશે not to shout in the class. આ વાક્ય રચના બનશે. અને હવે આ ત્રણ વાક્યમાં બચાવો લેટ વાળી વાક્ય રચના છે, પણ લેટેસ્ટ નથી. જો he said to the teacher, let me, ચલો મીની જગ્યાએ આપણે માનો કે કોઈ બેનને ગાવું હોય તો આપણે કહીએ let her sing a song. તો જો બચાવો તેને ગાવા દો, મને વાર્તા કહેવા દો, મને તમારી સાયકલ ઉપયોગ કરવા દો. આજ્ઞાર્થ વાક્ય છે. તો જો બચાવો he, આ લેટ વાળી વાક્ય રચના છે પણ આજ્ઞાર્થ વાક્યો છે. લેટ્સ એમાં suggested to અને they should અથવા proposed to અને they should, પણ એકલું let હોય let me, let her, let him, તો એમાં request જ આવશે. he requested the teacher to let her sing a song. આ વાક્ય રચના બનશે. હજી આ વાક્ય જોઈએ બચાવો I said to the class, let me sing a song. જો સર્વનામ બોલનાર વ્યક્તિ હંમેશા પોતાના માટે I my me નો ઉપયોગ કરે, સાંભળનાર વ્યક્તિ માટે you your you નો ઉપયોગ થાય. આપણા વાક્યમાં બોલનાર વ્યક્તિ I છે તો I ના નીચે I my me ના સર્વનામ આવે, I my me ના સર્વનામ આવે. the class એટલે આખા રૂમની વાત છે તો તે લોકો માટે they their them આવે, they their them આવે. હવે જો બચાવ અહીંયા વાક્ય બનશે I requested the class to let, શું આવશે to let me. તો me ના નીચે me છે તો આપણે અહીંયા me જ લખવાનું છે. અહીંયા સંયોજક તરીકે to વપરાશે, એવું નહીં કે બધા જ લેટમાં સંયોજક that આવશે. ઓકે, લેટ્સ વાળી વાક્ય રચનામાં સંયોજક that આવશે, બાકી let her, let me, let him, let them એમાં સંયોજક to આવશે. આજ્ઞાર્થના જેમ to સંયોજક આવશે. let me tell a story. મોહક said to me, let me use your bicycle. હવે જો
ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ એટલે વાક્ય થશે મોહક રિક્વેસ્ટેડ મી ટુ, સંયોજક અહીંયા વપરાશે ટુ લેટ. મીના નીચે હિમ છે તો આપણે અહીંયા લખવાના હિમ યુઝ યોર પેન એટલે શું આવશે? યોર બાઇસિકલ એટલે માય બાઇસિકલ, DICYCL. બચાવો, અહીંયા આ મીની જગ્યાએ તમારે હિમ લખવાનું નથી. મીની જગ્યાએ મી જ રહેશે. અહીંયા મીના નીચે અહીંયા સર્વનામો ના બદલાય. આપણે સર્વનામો ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલવાના છે. ઓકે, તો બચાવો, આ રીતે આપણે લેટ્સ વાળી વાક્ય રચના અને લેન્થના સાદા વાક્યો, આજ્ઞાર્થ વાક્યોને લખવાના છે અને સમજવાના છે. એન્જોય ઇટ. થેન્ક યુ વેરી મચ.